રાશિ પરથી જાણો તમારી પાસે કઈ ઉંમર સૌથી વધુ ધન હશે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલમાં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ મહેનત દ્વારા ધનવાન બની છે, પરંતુ ક્યારે અમીર કે ગરીબ બનવું તે પણ ભાગ્યની વાત હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંપત્તિ મેળવવી એ પણ રાશિચક્ર ઉપર નિર્ભર કરે છે. કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે, તે પણ તેનો અર્થ એ નથી કે અમીર બનવું એ દરેકના નસીબમાં લખાયેલું હોય છે. આપણામાંથી ઘણા લોકો આવા નસીબ સાથે જન્મે છે, જે આપણને ધનવાન બનાવવામાં મદદ કરે છે. જો કે દરેક રાશિના લોકો સખત મહેનત દ્વારા અમીર બની શકે છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રાશિ મુજબ કઈ ઉંમર તમારી પાસે સૌથી વધુ પૈસા આવશે. સાથે વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ તમારી કુળદેવીને માનતા હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશન હોલ પર સિલેક્ટ કરજો, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો ચાલો જાણીએ જે કન્યા રાશિના લોકોને કઈ ઉંમર વધુ ધન મળે છે. નંબર 1, મેષ રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે, આ લોકો હિંમતવાન અને તેઓ નીડર હોય છે. અને સાથે સાથે આવા લોકો પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો પાસે મિલકતની કોઈ કમી હોતી નથી. આ લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી. તેઓ સમયસર વસ્તુઓ પૂરી કરે છે. આ લોકોને આળસ બિલકુલ પસંદ નથી. મેષ રાશિ પર મંગળ ગ્રહનું શાસન હોય છે, જે તેમને આ ગુણ આપે છે. મેષ રાશિના લોકોને 19, 28, 37 અને 55 વર્ષની ઉંમર અચાનક જ ભરપૂર સંપત્તિ મેળવવાની સંભાવના હોય છે. સામાન્ય રીતે આ લોકોને તેમને પોતાની મહેનતથી ધન પ્રાપ્ત થાય છે. જો તમારે પર્યાપ્ત ધન મેળવતા રહેવું હોય તો નિયમિતપણે માં લક્ષ્મીને ગુલાબના ફૂલ ચઢાવો. આમ કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમને નિયમિતપણે પૈસા મળતા રહેશે. નંબર 2, વૃષભ રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો નાની ઉંમરમાં જ અમીર બની જાય છે. આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. અને આ લોકો પૈસા ખર્ચવામાં પણ એક્સપર્ટ હોય છે. સાથે જ આ લોકો ફરવાના પણ શોખીન હોય છે. આ ઉપરાંત આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. અને આ રાશિના લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે. આપને જણાવી દઈએ કે વૃષભ રાશિ પર શુક્ર ગ્રહની કૃપાથી આ રાશિના જાતકોને પૈસા કમાવવાના માર્ગમાં કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી. આ રાશિના જાતકોને મહેનત કરીને પૈસા મળે છે. 29, 38 અને 56 વર્ષની ઉંમરમાં ધન મળવાની સંભાવના પ્રબળ છે. જીવનભર પાસેથી પૈસા મેળવવા માટે આ લોકોએ નિયમિતપણે સ્ફટિકની માળા પહેરાવી જોઈએ, જેથી કરીને તેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે. નંબર 3, મિથુન રાશિ. આ રાશિના લોકો તાર્કિક અને બુદ્ધિશાળી હોય છે. તે આ લોકો ઓછા સમયમાં ધનવાન બને છે. તેઓ તાર્કિક રીતે દલીલ કરે છે અને તર્ક દ્વારા પણ સ્પષ્ટ વાત કરે છે. આ લોકો બિઝનેસ માઇન્ડેડ પણ હોય છે અને મન લગાવીને ખૂબ પૈસા કમાય છે. આ લોકો લાખો રૂપિયા છે સંખ્યામાં પણ પોતાની એક અલગ ઓળખ છે. આવા લોકો પોતાની મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરે છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે, જે 2 અને 36 વર્ષની ઉંમરના મિથુન રાશિના લોકોને આ ગુણ આપે છે. 45 અને 57 વર્ષે પિતા તરફથી અને પોતાની મહેનતથી પૈસા મળવાની પ્રબળ સંભાવના છે. તેમને ચોક્કસપણે પૈસા મળે છે. હનુમાનજીને નિયમિત રીતે સિંદૂર ચઢાવો અને તેમની પૂજા કરો. નંબર 4, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને વર્ષ 23, 27,
32, 48 અને 58 વર્ષ ધન લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે. આ રાશિના લોકોની બાબતમાં સાસરિયાઓના વિશેષ સહયોગ મળે છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબનું અત્તર ચઢાવો. તેનાથી તમને ધન મળતું રહેશે. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો પોતાના માટે સખત મહેનત કરે છે. તેમને 28, 32, 50 અને 68 વર્ષની ઉંમર પૈસા મળે છે. ધન મળવાની પ્રબળ સંભાવના છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને એલસી ચઢાવો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સિંહ રાશિના લોકો માટે ધનવાન બનવાની વધારે શક્યતાઓ હોવા છતાં પૈસા તેમના માટે ત્યારે જ મહત્વપૂર્ણ છે જ્યારે તે પ્રતિષ્ઠા લાવે છે. સિંહ રાશિના જાતકો ખૂબ જ ખર્ચાળ હોય છે. તેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને મોટું અને ભવ્ય બનાવવા માંગે છે. તેઓને ખુલ્લેઆમ પૈસા ખર્ચ કરવામાં કોઈ વાંધો નથી હોતો. નંબર 6, કન્યા રાશિ. આ રાશિવાળા લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્યથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે. તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની ધીરજ જાળવે રાખે છે. પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોવાથી કન્યા રાશિના લોકો પૃથ્વી સાથે જોડાયેલા હોય છે. તેઓ તેમના દરેક કામ અત્યંત પૂર્ણતા સાથે કરે છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ સર્જનાત્મક સ્વભાવનું છે અને તેઓ તેમનું કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કરે છે. કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે. કન્યા રાશિના લોકો કંટાળાજનક લાગે છે. તેઓ દિવસ રાતની મહેનત સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે. તેમની સફળતાને તીવ્ર ઈચ્છા હોય છે અને વલણથી તેઓ ખૂબ પૈસા કમાઈ લેશે અને ખૂબ જ નાની ઉંમર ધનવાન બની જાય છે. આ રાશિના લોકો તેમના બિઝનેસથી નિયમિતપણે પૈસા મેળવે છે. ખાસ કરીને 15, 24, 33 અને 42 વર્ષની ઉંમર તેઓને ધનપ્રાપ્તિ મોટા યોગ બની જાય છે. તેઓ નિયમિત રીતે શાંતિ ધારણ કરીને અપાર ધન પ્રાપ્ત કરી શકે છે. આટલું કરો અને ભગવાન શિવની પૂજા કરો, ધનપ્રાપ્તિ સરળ બનશે. નંબર 7, તુલા રાશિ. આ રાશિના જાતકોને 16, 32, 42 અને 51 વર્ષની ઉંમરમાં સ્ત્રી પક્ષ તરફથી ધન મળવાની સંભાવના છે. નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી ધન પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત અને ખર્ચ સંતુલિત રહે છે. નંબર 8, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ પાણીના તત્વો સાથે સંબંધિત છે. તેમના પાસે દૂરદર્શિતાની ગુણવત્તા છે. તેમની પાસે આવી ઘણી માનસિક ક્ષમતાઓ છે જે તેમની પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે તેવા કોઈપણને કંઈ પણ વેચી શકે છે. તેઓ જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ છે. તેઓ ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. તેમાં સફળતા હાંસલ કર્યો પછી વિદ્રાનો તેઓ ખૂબ જ નાની ઉંમર શ્રીમંત બની જાય છે. તેઓ તેમને હાથે પણ નિરાશ થતા નથી અને સતત મહેનત કરે છે. તેઓ તેમને ભૂલોમાંથી ઘણો શીખે છે. તેમની અંદરના આ ગુણો તેમને જલ્દી અમીર બનાવવાના માર્ગે પર લઈ જાય છે. વૃશ્ચિક રાશિના જાતકોને સંપત્તિ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે, જેના કારણે તેઓ પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે. વૃશ્ચિક રાશિના લોકોમાં હરીફાઈ હોય છે. તેમનામાં ગજબની સ્વભાવની ભાવના હોય છે. તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમની ઈચ્છા હોય છે કે ભૌતિક સુખ સુવિધાઓ તેમના માટે પૈસા એ શક્તિ અને પ્રતિષ્ઠાનો પ્રતીક છે. તેઓ સમૃદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવે છે. વૃશ્ચિક રાશિના જાતકોને પોતાનો આશીર્વાદ મળે છે. મામા કે પિતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ છે. 35, 44, 53 કે 62 વર્ષની ઉંમરમાં પુષ્કળ ધન મેળવવું. ભગવાન ગણેશને નિયમિત રીતે દૂર્વા ચઢાવો અને છોડ પર પાણી ચઢાવો. આમ કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળશે. નંબર 9, ધનુ રાશિ. વર્ષ 36, 45, 54 અને 63 માં ધન પ્રાપ્તિની સંભાવના છે. આ રાશિના જાતકોને માતા કે પિતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે.
નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલ અર્પણ કરો અને ધનલાભની સુગંધનો જાતે ઉપયોગ કરવાથી ધન મેળવવામાં સરળતા રહે છે. નંબર 10. મકર રાશિ. મકર રાશિ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને તે રાશિ ચક્રમાંની એક રાશિ છે જેમાં ધનવાન બનવાની શક્યતાઓ વધુ હોય છે. મકર રાશિના લોકો કલ્પના કરતા વાસ્તવિકતામાં વધુ વિશ્વાસ કરે છે. તેઓ હૃદયથી નહીં પરંતુ દિમાગથી નિર્ણય લેશે. કેટલીક વાર તેઓ કઠોર અને લાગણીહીન માનવામાં આવે છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેઓ તેના વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારે છે. જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ જોખમ લેવાનું ટાળે છે. તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ અને ગંભીર છે. તેઓ પૈસા ખર્ચતી વખતે ખૂબ કાળજી રાખે છે. તેઓ ક્યારેક તેમની બચતનો વ્યય કરતા નથી. તેઓ ઘણીવાર પરિવાર અને મિત્રો મુશ્કેલીના સમયે આર્થિક રીતે મદદ કરે છે. પરંતુ આ રાશિના જાતકોને તેમના વ્યવસાય માટે પૈસા મળે છે. 24, 37, 46 અને 55 વર્ષની ઉંમરમાં ધન આવવાની સંભાવના છે. મંગળવારે નિયમિત ઉપવાસ રાખો અને હનુમાનજીની પૂજા કરવી. આવું કરવાથી લાભ થાય છે. નંબર 11. કુંભ રાશિ. આ રાશિના જાતકોને તેમના ભાગ્યથી અને ભગવાનની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે. તેમને 28, 38, 47 અને 57 વર્ષની ઉંમરમાં ભારે આર્થિક લાભ થાય છે. મંદિરમાં નિયમિત રીતે કેળાનું દાન કરો. નંબર 12. મીન રાશિ. મીન રાશિના જાતકોને 39, 48 અને 97 વર્ષની ઉંમરમાં ધનનો પ્રવાહ આવવાની પ્રબળ શક્યતાઓ છે. આ રાશિના લોકો માટે સંતાનનું પાછું હંમેશા આર્થિક લાભ કરાવે છે. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો નિયમિત રીતે સળગવાથી લાભ થાય છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને હર હર મહાદેવ ચોક્કસપણે લખજો.